નમસ્કાર, જય હિન્દ દોસ્તો. ગુજરાત યુનિવર્સિટીની ભરતી ડિસેમ્બર મહિનાની અંદર જાહેર કરવામાં આવી હતી, જેની અંદર જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક એવા અલગ અલગ પોસ્ટ ઉપર આખી આ ભરતી હતી. ત્યારે સિલેબસ છે એ નહોતો આવ્યો અને ઘણા બધા મિત્રો અમદાવાદ આસપાસના જે હશે એમણે આ ભરતીમાં ફોર્મ પણ ભર્યું હશે. આ એ ભરતી હતી કે જેની અંદર ફોર્મ ભરવાની જે છે આખી ડેટ અહીંયા 24/12 રોજ જે હતી અને આમાં ફોર્મ જે છે એ પણ ઘણા બધા લોકોએ ભર્યા છે. 13 જાન્યુઆરી સુધી એ અહીંયા ફોર્મ ભરવાના હતા. લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન એ 13 જાન્યુઆરી હતી. અને આની સાથે સાથે જે જગ્યાઓ જે હતી એ પણ એક વાત કરી લઈએ. જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ હતી, જે જગ્યાઓ એ ટોટલ 84 જેવી જગ્યાઓ હતી. એસસીની 6, એસટીની 11, એસસીબીસીની 20, ઈડબ્લ્યુએસની 8, અનરિઝર્વની 39. આ રીતે એ ટોટલ અલગ અલગ જગ્યાઓ હતી. હવે આ ભરતીનો આખો વ્યવસ્થિત સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ એ ત્યારે એ સ્પષ્ટતાથી નહોતી કહેવામાં આવી, પણ અત્યારે આની અંદર સ્પષ્ટતાથી કહેવામાં આવી છે કે આ પરીક્ષા છે એ અમે 2 સ્ટેજની અંદર લેશું. જે પણ મિત્રો છે એ લોકો ખાસ સાંભળે. ગુજરાત યુનિવર્સિટી છે એ આ 2 સ્ટેજની અંદર એ પરીક્ષા લેશે, ટિયર 1 અને ટિયર 2. ટિયર 1 છે એ પ્રિલિમિનરી ટેસ્ટ હશે અને ટિયર 2 છે એ સબ્જેક્ટ ટેસ્ટ અથવા તો ટેકનિકલ પ્રોફિશિયન્સી ટેસ્ટ. ટિયર 1 છે એ હશે પ્રિલી ટેસ્ટ હશે એ એમસીક્યુ વાળી હશે. જે એમસીક્યુ વાળી ટેસ્ટ એ 120 માર્કની હશે અને 2 કલાકનો સમય જે આની અંદર હશે. આ જે ટેસ્ટ છે એ ટેસ્ટ તમને ગુજરાતી અથવા ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે અને આ ઓફલાઈન થવાની શક્યતા સૌથી વધારે છે. બરાબર. નેગેટિવ માર્કિંગ પણ આ પરીક્ષાની અંદર 0.25 હશે. એટલે આ પ્રિલિમ પરીક્ષા હશે 120 માર્કની. મિત્રો, 120 માર્કની આખી પ્રિલિમ પરીક્ષા અને આના માટે તમને 2 કલાકનો સમય એ તમને ચોક્કસથી મળશે. બરાબર. હવે મેઇન મુદ્દો કે પ્રિલિમ પરીક્ષાની અંદર શું શું વસ્તુ પૂછાશે, એનો સિલેબસ શું છે. તો અહીંયા આ 120 માર્કનો સિલેબસ છે. આ 120 માર્કની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ, ચોખ્ખું કીધું કે 12મા ધોરણ લેવલનું ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ એટલે ગુજરાતી ભાષા, 12મા ધોરણ સુધીની ગુજરાતી ભાષા એટલે કે વ્યાકરણો, જેના 12 માર્ક્સ છે. માર્કનું વેઇટેજ જોશો ને એટલે તમને કંઈક અજુગતું જ લાગશે કે યાર 12 માર્ક ને 8 માર્ક ને આવી રીતે છે. ઓકે, પણ જે છે એ આ છે. પછી જનરલ નોલેજ હશે. જનરલ નોલેજ એટલે કે જીકે, જે સામાન્ય 12મા ધોરણ લેવલનું હશે, 8 માર્કનું. રીઝનિંગ હશે 20 માર્કનું. એરિથમેટિક એટલે મેથ્સ હશે 20 માર્કનું. કરંટ અફેર્સ છે એ 8 માર્કનું. ઇન્ડિયન હિસ્ટ્રી અને જીઓગ્રાફી 10 માર્કનું. મેન્ટલ એબિલિટી એટલે વન ટાઈપ ઓફ ડેટા ઇન્ટરપ્રિટેશન જેવું આખું કામકાજ, મેન્ટલ એબિલિટી, અને એ જે હશે 10 માર્કનું. સ્પોર્ટ્સ જે હશે એ 8 માર્કનું હશે અને બેઝિક્સ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે અહીંયા કમ્પ્યુટર પણ હશે, જે ટોટલ હશે 12 માર્કનું. હવે મિત્રો, અહીંયા જે છે પ્રિલિમિનરી પરીક્ષા છે એમાં મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે બીજી બધી પરીક્ષામાં 40% હોય છે, અહીંયા 40% નથી, અહીંયા છે 45%નો ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ. એટલે 45% તમારે માર્ક લઈ આવવા ફરજિયાત. ઓકે, અને એ કેટલા? 120 માંથી તમારે 45% માર્ક છે એ 45 માર્ક નથી કીધું, એ ફરજિયાત છે. ક્લિયર? એટલે આ તમારી પ્રિલિમિનરી પરીક્ષા થશે અને આ પાસ થશે એના પછી એની અંદર એક મીન્સ એટલે કે ટિયર 2 ની પરીક્ષા આવશે. ટિયર 2 ની જે પરીક્ષા હશે એ ટોટલ 120 માર્કની હશે. આ ટિયર 2 ની પરીક્ષા જે છે એ 120 માર્કની અંદર એમસીક્યુ હશે. જેમાં જુનિયર ક્લાર્કની વાત કરીએ તો એમાં 120 માર્કમાં 60 માર્કની અંદર કમ્પ્યુટર સ્કિલ્સ હશે, એટલે બેઝિક વસ્તુ હશે 60 માર્કની અંદર, અને બાકીના 60 માર્કની અંદર જનરલ એડમિનિસ્ટ્રેશન રિલેટેડ ટુ યુનિવર્સિટી ફંક્શનિંગ, ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટર કઈ રીતે કરવું, ટેન્ડરિંગ પ્રક્રિયા કઈ રીતે કરવી, પરચેઝ પ્રોસેસ કઈ રીતે કરવી, BCSR GCSR રૂલ્સ હોય છે. પછી યુનિવર્સિટી કોમન એક્ટ 2023 છે, UGC એક્ટ 2018 રેગ્યુલેશન્સ અને RTI એક્ટ છે એ હશે. આના ટોટલ 60 માર્ક હશે. એટલે આ બે ભેગા થઈ અને 120 માર્ક થશે. આ 120 માર્કમાંથી સિલેક્શન થશે. એટલે જે મિત્રો, જગ્યા બહુ મોટી છે, 84 જેવી જગ્યા છે. કેટલી? 84 જેવી જગ્યાઓ છે. આ તમારો સિલેબસ છે. ઓકે, હવે આની અંદર આ સિલેબસની અંદર લક્ષ્યમ એકેડેમી વિચારી રહી છે
એક કોર્સનું, અને એ કોર્સ છે મટીરિયલ સાથે જે છે હશે, એટલે કે આની જે મેઇન્સની જે બુક હોય છે બુક સાથે હશે. જો તમે આની અંદર ઇન્ટરેસ્ટેડ છો તો તમારે સિમ્પલી એક રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન આ નંબર ઉપરથી કરી લેજો. અહીંયા તમારે બે પરીક્ષાની તૈયારી સાથે રાખવી જ પડશે, કારણ કે બે પરીક્ષા છે એ અલગ અલગ સ્ટેજ ઉપર છે. ટિયર 1 અને ટિયર 2 આ બે અલગ અલગ વસ્તુ છે. ટિયર 2 ની અંદર સ્પેસિફિક કોર્સ છે, સ્પેસિફિક વસ્તુ છે, અને એના માટેનું આખું એટલે કે મટીરિયલ જે છે એ મટીરિયલની સાથે જ આપણે બેચ કરશું. અને આ વસ્તુ આખી સમજવા જેવી છે, અને એ સમજવા માટે તમારે વ્યવસ્થિત કામ કરવું પડશે. મારો ખુદનો અનુભવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છે, એટલે એટલા માટે હું તમને આખી આ વસ્તુ સમજાવી શકું છું. 7 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર આ બધી જ બાબતો પર સેવા મેં આપેલી છે, એટલે ગુજરાત યુનિવર્સિટીની ઘણી ખરી બાબતો છે એ આ સિલેબસની સિમ્પલ છે. ક્લિયર? જો તમે આ ભરતીની અંદર અપ્લાય કર્યું છે, જો તમે આની તૈયારી કરવા માંગો છો, 84 જગ્યા છે, બીજા બધા કરતા અહીંયા ફોર્મ પણ ઓછા ભરાણા છે, તો આ નંબર ઉપરથી તમે કોલ કરી રજીસ્ટ્રેશન કરી લેજો. જો નિયત સંખ્યા થઈ તો આપણે ચોક્કસથી આની ઉપર કામ પણ કરશું. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા, મેથ્સ અને રીઝનિંગ માટે તમે અમારી લક્ષ્યમ સ્ટોર ઉપર બુક પણ જોઈ શકો છો, જે સીધી કામ લાગશે બધી જ ભરતીની અંદર. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.